फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी मस्त मॉर्निंग हो गई हमारी। तो ये सब लोग अभी सोए हैं क्योंकि लेट सोए थे। तो देखो अभी हमारी भिंडी बड़ी बड़ी धीरे धीरे हो रही है। बहुत कल भिंडी आई थी, सबको दिखा दिया था। तो खाने में तो पता नहीं अभी क्या खाएंगे। गुड मॉर्निंग। गुड मॉर्निंग। फाइन फाइन। ओहो, अभी उपास चला गया? 15 દિવસ રહ્યા। अच्छा 15 દિવસ। हाँ, હવે નહીં। બધાએ મને બહુ કીધું કે હવે રમા સાચી વાત છે। બેઠ ગયા, ચલો ભાખરી ખાને आ जाओ। પપ્પા कुछ सुनते नहीं है। પપ્પા મમ્મી નાસ્તો કરવા બોલાવે છે, હિન્દીમાં વાત કરવા મળે। જોયું તમે? નાસ્તો કરવા માટે આવી જાવ એમ કે। हाँ अभी रू यार अभी सोई है तो अच्छा है, वरना अभी क्या है वेकेशन है तो अभी सोएगी, वरना स्कूल खुल जाएगी तो नहीं सो पाएगी। गर्मी 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 गर्मी। फ्रेंड्स वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और बादल जो है वो इतना बढ़िया से छा गए हैं कि ठंडा ठंडा मौसम होने की पूरी तैयारी है, पर बफारा जो है वो जा नहीं रहा है। में से जाकर दोनों माँ बेटियां यहाँ पर क्या करें। जय स्वामीनारायण, जय स्वामीनारायण। પપ્પાની રસોઈ અત્યારે મારી બને છે, તમારી ભાખરી તૈયાર કરી। ઘીથી લથપથ હોય એકદમ જો। વાહ ભાઈ વાહ। અહીંયા અડદની દાળ બને છે મસ્ત। અહીંયા થઈ રહ્યો છે વઘાર। અરે વાહ। અહીંયા લોટ બંધાઈ રહ્યો છે અને હું મારી નાની બેબી માટે આઈસ્ક્રીમ બના રહી છું। અરે વાહ, સરસ સરસ। કેસર તો આ બેસર છે યુઝ કરો, દૂધ સારું છે કહેવાય। દશર। હા અને હા। આમાં હું નાખવાની છું પનીર। પનીર? હા પનીર ઘરે બનાવવાનું? ઘરે બનાવેલું ગીર ગાયના દૂધનું। ના આમાં કાજુ બદામ ને એવું બધું છે, મિક્સમાં ડ્રાય ફ્રૂટ લે, છે, આ બધું કંઈક- મિક્સ કરીને અને હું પહેલી વાર જ બનાવું છું, ફર્સ્ટ વાર। અચ્છા, તો સરસ બનશે ને તો બધા માટે પછી ફરીથી બનાવીશ। અરે વાહ। તો એવું છે ભાઈ અને આ સમજી અખતરો થાય છે। અખતરો કરી આ પનીર છે? આ ઈ પનીર છે ઘરે હા? બનાવેલું। ઈ દૂધ છે કેસર વાળું अच्छा ગાયનું દૂધ। अच्छा ये सब मिक्स हो એટલે गया। સારું થાય। હા એટલે કાલની રૂહી આરો કે છે મારે આઈસ્ક્રીમ ખાવા, આઈસ્ક્રીમ ઇન્સ્ટામાં વિડીયો આવ્યો તે જોઈ ગઈ છે તો મને વેન કર્યો કાલે। ખવાની રોતી હતી, આજ આઈસ્ક્રીમ ચીમ કરતી હતી। અત્યારે બનાવીને ફ્રીજમાં મૂક દઉં અને अच्छा ready થઈ જાય। ओके ठीक है, तो फिर करो प्रोग्राम चालू। પ્રોગ્રામ શરૂ। શરીર કેસર ખાધી રંગ। હે? તું તો ખાતી જ નહીં મારે તો પેલા ટેસ્ટ કરવાનો લે છે। એમને હું ટેસ્ટ કરું તો મને ખબર પડે ને એમ કે કેવો બન્યો એમ। આ પણ એટલો જોયું નહીં મમ્મી? એટલે એટલો જ એટલે એટલું જ બનાવ્યું, બહુ વધારે નથી। તપેલું ભરીને બનાવ્યું ને તો વધારે ખવાઈ જાય। થોડુંક છે એટલે મમ્મી તમારું મારું શરીર બે તમે આવ્યા તો તમે પાતળા હતા, આવ્યા ને એટલે શરીર બે મમ્મી બતાવ્યો પેલા ફોટો 50 મિનિટ સીધો હા નહીં, કાલ તે મને બતાવજે। ઉંમરવાન હોય, હા, ઘરમાં હાહુ હોય તો હા, જવાબદારી ફેર બધી ફેર પડે, જાવું આવવું, વહેલું ઉઠવું, ક્યાંક જાવું, તમારે ઘરમાં છોકરાનું બધાય. વહુ ને બધે મળી ગયા એટલે તમને ફેર પડી એમ ફેર। પરિવારમાં રહીને એટલે શરીરમાં આમ નરવાઈ જાય, હા, બધું સારું. નરવાઈ રહે। આ બધા જવાબદારી આપણી પર કાંઈ નથી, જોઈએ ને કાંઈ કે આ નથી. એવા ભગવાન નહીં, છે આપણે તો બધા। ખાલી ઘરની જવાબદારી હા, નથી એ તો કહેવાય. હા. પુરુષે ગમે એટલી જોઈએ કામ કરીને આવ્યા હોય, થાકી પાકીને આવ્યા હોય તો એનું મોઢું હસતું હોય। શું કામ કે એ બધું ગમ પી જાય, એને એ જે સહન ખાય કરી ને, જાય છે, એ સહન સહન કરી કરી જાય। જાય। એને લાવવું, મૂકવું, રળવું તો એ હસતું મોઢું છે। 100% માંથી કોક જ હોય છે, બાકી પરિવારનો કોઈ બધું ખુશીઓ જોઈ ને એનું પોતાનું ગમ ભૂલી જાય નથી। છે। એ તો છે જ। हाँ तो भाई ऐसा है, खाना हुआ तो है। तो अपने अपने हस्बैंड को है ना खुश रखो भाई, ठीक है? आते ही पानी का गिलास करो, बिल मत थमाओ। પાણી ન દે તો કાઈ નહીં, કમ સે કમ કાઈ ઝઘડા ન કરે। झगड़ा न कर। माँ बेटी दोनों किचन में लगे पड़े हैं और दोनों बेटियां यहाँ पर मस्त अपना होमवर्क किया जा रही है और आने वाला एग्जीबिशन और लंदन का खुशखबरी सुन के तो भाई वहाँ से ओहो हो क्या 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 ऑर्डर दे रहे हैं भाई। जो भी ऑर्डर दिया है सबका लेकर हम आएंगे यूके में, और जिस किसी को यूके के ऑर्डर देना है दे सकते हैं। 15 अगस्त के बाद आई थिंक सो हम वहाँ पर आएंगे, ठीक है? तो वहाँ पर भी छुट्टियाँ होगी, सब लोग मिलने के लिए भी आएंगे, अपना अपना ऑर्डर भी लेके जा सकते हैं। तो यूके में जिस किसी को लेस्टर में हम आने वाले, जहाँ पर जिस किसी को चाहिए तो बोल बता दीजिएगा, हम बुकिंग शुरू है अभी इसी नंबर पे। चलिए એવું કરે છે મારી દીકરીને। हेलो फ्रेंड्स, अभी यहाँ पर यूनिट पे लाकाडोंग हल्दी छानने का काम बहुत ही बढ़िया चल रहा है। मशीन पे ऑयल बॉयल करके मस्त चकाचक बहुत ज़्यादा हल्दी सुबह से छान रहे हैं, और दूसरी तरफ वही लाकाडोंग हल्दी पैकिंग होकर मस्त निकल रही है। साथ में माँ बेटी हेयर ऑयल शैम्पू के साथ सारा यहाँ पर पार्सल देख सकते हो, सब रेडी होता जा रहा है। यहाँ पर एक एक बोतल जो है वो चकाचक रेडी होती जा रही है। तो सुबह से ये सारा पार्सलिंग का काम जो है वो यहाँ चलता रहता है, ठीक है? तो आइए इसी तरह यहाँ पर पार्सल भी चकाचक रेडी होकर निकलता रहता है, और दूसरी तरफ माँ बेटी लाकाडोंग हल्दी जो है वो यहाँ पर छानने का काम चालू है। देख सकते हो यहाँ पर हमारी लाकाडोंग हल्दी है वो छान कर रेडी करते जा रहे हैं मस्त। और यहाँ पर गाढ़ा जो है वो अलग निकलता जाता है। तो इन दोनों में बहुत बड़ा फ़र्क है। हाथ मशीन में सारा छटाई कर करके रेडी होता जा रहा है। तो लाकाडोंग हल्दी का फ़ायदा भाई
बहुत ज़्यादा है और कैंसर के पेशेंट भी ठीक होते हैं। देखो यहाँ पर जितना भी डालो छान छान कर रेडी हो जाता है। देखो डालते जाओ और मस्त थोड़ी देर में तुरंत, मतलब हाथ से अगर करने जाओ तो बहुत ज़्यादा टाइम लगता है। और यहाँ पर अब तक इतना हल्दी जो है वो सुबह से छान कर रेडी कर दिया है। ये है सारा लाकाडोंग हल्दी हमारा। और देखो इतना टाइम लगता है। देखो ये गया और ये नीचे चला गया और गाढ़ा गाढ़ा जो है वो यहाँ पर अलग से निकल जाता है। तो ये है कमाल भाई मशीन का, इसीलिए मशीन से क्या है प्रोडक्शन अच्छा निकलता है। और यहाँ पर दे धनाधन हल्दी जो है वो निकलती रहती है। ठीक है, यहाँ पर इसमें हल्दी आती रहती है। मस्त देखो पाउडर इस तरह निकलता रहता है, फटाफट यहाँ पर ढगला होता रहता है। तो यहाँ पर पार्सल भी चकाचक मस्त रेडी हो गया है। देखो यहाँ पर इतना है उतना है। तो ये पार्सल है वो आज के दिन अभी भरकर रेडी करेंगे। ठीक है, तो इसी तरह लाकाडोंग हल्दी मस्त इसमें जा रहे हैं। इसमें सारा हेयर ऑयल है, एक एक बोतल शुरुआत नए लोग जो भी आते हैं वो सब यूज़ करते हैं, ट्राई करते हैं। तो आइए आज यहाँ पर आया हूँ तो आपको दिखा देता हूँ। इतना है और वहाँ पर ये सारा इतना पार्सल है और इतना सब अभी आज के दिन भेज देते हैं। जिसको इसी को ऑर्डर देना है इसी नंबर पे आप हमें व्हाट्सअप करोगे तो पूरा प्राइस लिस्ट जो है वो आपको भेज देंगे। पाउडर एकदम बारीक से बारीक पाउडर, लाकाडोंग स्पेशल हल्दी। तो इस तरह रेडी होता रहता है। ठीक है, और पूरा गाढ़ा गाढ़ा है वो यहाँ पर अलग से निकल जाता है। ये पूरा अलग है। ठीक है, और यहाँ पर देखो ये एक नंबर हल्दी अलग से रेडी हो गई है। ऐसी हल्दी सारी यहाँ पर भी है। देखो ये हमारी आप सबकी मनपसंद लाकाडोंग हल्दी। मस्त हल्दी का काम मस्त चल रहा है। और दूसरी तरफ पार्सल लेने के लिए आ गए हैं तो पार्सल भी सारा भेज देते हैं। देखो यहाँ पर पार्सल लेने के लिए भैया आ गए हैं और यहाँ पर ये सारा पार्सल आपका अभी निकल जाएगा। किधर का है भाई? ये है नवसारी का भाई। नवसारी से भी आते हैं ऑर्डर। देहगाम, ये है देहगाम। तो हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। कैसे हैं सब लोग? तो अभी देखो अभी अंधेरा हो गया, अंधेरा एकदम मस्त ठंडा वाला मौसम हो चुका है अभी, क्योंकि अंदर तो वैसे गर्मी लगती है, बाहर ठंडा लेकिन अंदर बहुत गर्म लगता है, क्योंकि गैस पे हम खाना बनाते हैं ना तो और ज्यादा गर्मी लगती है, ऐसा होता है। तो मम्मी देखो अभी आ गए किचन में। तो अभी आज है भरवा भिंडी की सब्जी। મને ભરવા ભીંડાનું શાક બહુ જ ભાવે. આપણે આજે એકટાણું છે. હા, કાલ બપોરે તારો વારો. મને તમે અઠવાડિયું આપ્યું તો અઠવાડિયું એક ધારું ખાવ, પણ એટલું મને આખા ભરેલા ભીંડાનું શાક મને બહુ જ ભાવે. આજ ભાઈ કે મમ્મી આખા ભીંડાનું શાક કરું છું. હા, બેદી કર્યું હતું 2 દી પહેલા, તો એને બહુ મજા આવી ગઈ હતી. તો ચલો તો મમ્મી રેસીપી દે દો. ચલો, આપણા ઘરમાં ભીંડો બધા વધારે ખાય છે. હા, ભીંડાનું, કારણ કે ઘરે ભીંડો થાય છે, ભીંડો જ ખવાય ને ત્યારે. પછી આપણે બહાર થી લઈને ખાઈએ તો ઘરે થાય તો આપણે ફાયદો ઉઠાવી લેવાય. હા, ફાયદો ઉઠાવી લેવાય. બહારનો ન લેવાય. હા, સાચી વાત છે. જો આમાં નાખ્યું છે મરચું, હા, હળદર, અચ્છા, ધાણા જીરું, પછી મીઠું, સિંગનો ભૂકો અને સેવનો ભૂકો નાખું. પણ આજે સેવ ખાલી થઈ ગઈ, અવેલેબલ નથી એટલે આપણે સિંગનો ભૂકો નાખ્યો છે. સિંગનો ભૂકો નાખું અને સેવનો ભૂકો નાખું. અચ્છા, અને ટમેટું સુધારી નાખ્યું છે. એમાં તમારા છોકરાને કડકડિયું શાક બહુ ભાવે. અને દર્શક ને કડકડિયું શાક બહુ ભાવે. તેથી કેટલું હતું ને તે મારે એમ જ છે કે વરામાં આવું કર્યું હોય તારું પકે વરામાં શાક આવું કર્યું હોય તો ચાટી જાય બધા. હા, પોહાણ જ ન પડે. ખવાય જાય પોહાણ પડે. तो देखो अभी मस्त घर का भिंडा है. देखो अभी बहुत ही ज्यादा आता है अभी घर का, क्योंकि 1.5 किलो जितना उतरता है नहीं मम्मी? હા, હજી 2 દી પહેલા અમરેલી તને મોકલ્યો તો. હા, કેટલો પાછો આ જેટલો આવું પાછો ઉતરો, કારણ કે એકાત્ર આપણે 2 કિલો 1.5 કિલો તો ઉતરે જ છે. ભીંડાનું શાક આપ કે નથી પડતું? હા, ભાવ જ કરે. બીજું શાક આપ કે પડે? કારણ કે ઘર में ભીંડી બસ કુછ નહીં. કાલે ઘરનો ગુવાર હતો. હા, ઘરનો ગુવાર હતો. મજા આવી. એ તો સારું ને, ઘરનું શાક તો આપણે બહાર થી લઈને ખાઈ દવા વગર, ઘરનું શાક ખાઈ તો સારું ને, દવા વગરનું. તો મમ્મી ગરમી અત્યારે એટલી પડે છે ને, એમ થાય કે વરસાદ આવી જાય ને તો આમ એમ થાય કે છુટકારો પામી લઈ. પણ નહીં આવે એમ. तो मुझे बनाने अभी फराली खिचड़ी, तो मोरिया की खिचड़ी बनाएंगे हम आज, मैं और मम्मी खाएंगे. नहीं मम्मी, आपको चलेगा? आपको चलेगा? हाँ. अच्छा, कितना भी ध्यान रखेगा हाँ, फिर भी वेट बढ़ेगा ही. मम्मी अभी भी में आ गए में मजा आती नहीं मम्मी. तो फाइनली यहाँ पे देखो मस्त भिंडी की सब्जी भी मस्त पक रही है और खुशबू आती है लाजवाब. क्या ही बात करें, अभी तो हमारे एक कड़ा है, खाना नहीं है नहीं मम्मी, इसलिए खुशबू अच्छी आती है. ગમે એ વસ્તુ બનાવીએ ને ખાવાનું મન થાય, કારણ કે ખાવાનું ન હોય ને એટલે મન વધારે થાય. અહીંયા અમારી ફરાળી ખીચડી મસ્ત ચડે છે, 2 સીટી લગાવવાની છે. 2 સીટી થઈ એટલે એકદમ મસ્ત ખીચડી અમારી રેડી થઈ જશે. તો જો અહીંયા ભીંડાનું શાક और यहाँ पे खिचड़ी दोनों साथ ही पक रहा है. चलो